મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ આપ ફાટ્યા બાદ પહાડો પરથી પથ્થર વરસ્યા, નદીઓ બની ગાંડીતુર। હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 કિલોમીટર દૂર સોલાંગ વેલીમાં આપ ફાટતા ભારે તબાહી મચી ગઈ। અડધી રાત્રે ભારે વરસાદ બાદ આશરે 1 વાગે અંજની મહાદેવ નાળામાં ભયાનક પૂર આવ્યું, જેના લીધે ધુંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી મચી ગઈ। વ્યાસ નદીમાં જળસ્તર વધી ગયું, પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા, જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા। મનાલીના સોલાંગવાલી રિસોર્ટ નજીકના ઘણા વિડીયો સામે આવ્યા છે, જેમાં દેખાય છે કે નાળામાં એકાએક ભારે ધસમસતો પ્રવાહ આવી જાય છે। પૂરની લપેટમાં આવતા 2 મકાનો પણ વહી ગયાની માહિતી મળી છે। આ ઉપરાંત અનેક પશુઓ પણ આફ ફાટ્યા બાદ સર્જાયેલા પૂરમાં તણાઈ ગયા હતા। અહીં આવેલા 9 મેગાવોટના પાવર પ્રોજેક્ટને પણ નુકસાન થયું હતું। અહીં પલચાનથી આગળ આવેલા પુલ પર મોટા પથ્થરોનો ખડકલો સર્જાયો છે। લોકો પણ પોતાના ઘરોથી બહાર નીકળી આવ્યા હતા। આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદસિંહ પણ ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા। રસ્તો હાલ બંધ છે અને પથ્થરો હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભારે પૂરને લીધે અટલ ટનલથી 4 કિલોમીટર પહેલા આવેલા ધુંધી ટનલથી લઈને પલચાન સુધી નુકસાનના અહેવાલ છે। એક જગ્યાએ સ્નોગેલેરીમાં પણ કાટમાળ ફરી વળ્યું હતું। લેહ મનાલીનો હિસ્સો પણ તૂટી ગયો છે। લાહોલ સ્પીતિમાં પ્રવાસીઓ ફસાયાની માહિતી મળી રહી છે। હાઈવે પર વાહનોની અવરજવર અટકી ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।